ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીને દિવસે 27 તારીખે બરોડામાં હેવી રેન પડ્યો હતો. એ રેનમાં મારા ઘરમાં 4.5 ફૂટ પાણી હતું. 38 કલાક મારા ઘરમાં પાણી રહ્યું. એના કારણે મારા બધા પારણા છે એ ફૂલીને ખરાબ થઈ ગયા. એટલા ખરાબ કન્ડિશનમાં કે બંધ પણ ના થાય, એની બધી જે લાકડાની ફ્રેમ એ બધી સળી જવા માંડી અને બધી નીચે પડવા માંડી. પછી હું બહુ હેરાન થઈ ગઈ એ વસ્તુથી કે ટોયલેટ બાથરૂમના બારણા જતા રહ્યા તો એ કેવી રીતે યુઝ કરવાનું એ બધી વસ્તુઓ. પછી મને મારી બધી ફ્રેન્ડ્સ છે, મારા નેબર્સ છે, એ લોકોએ વર્ષો પહેલાં તુલસી ફાઈબરમાં બારણા કરાવેલા, તો એમના હું જોઈ આવી. મને સારા લાગ્યા કે એમના ઘરે પણ પાણી હતા પણ બારણાને કશું જ થયું નહોતું. એટલે મને એવું થયું કે ના, હું તુલસી ફાઈબરનો કોન્ટેક કરું. હું પોતે ત્યાં વિઝિટ કરવા ગઈ. એમના બધા બારણા હતા, એની ડિઝાઇન, કલર્સ, પછી એમણે જે થિકનેસ બતાડી એ બધું મને ખૂબ ગમ્યું. એટલે પછી મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે મારા ઘરે આવીને માપ લઈ શકશો? તો એમણે કહ્યું કે હા, અમે આવીશું તમારે ત્યાં. તો પછી એ આવ્યા, એમણે માપ લીધું, બારણા મારા ફિટિંગ કર્યા. મને બારણાથી બહુ જ સેટિસ્ફેક્શન છે કે જે મારા ઘરે આવે છે, જુએ છે, એ લોકો બધા જ એવું કહે છે કે તે બહુ સરસ વસ્તુ લીધી છે.